રોગચાળો ચોમાસું હજુ પૂર્ણ નથી થયું, જોકે વરસાદે વિરામ ચોક્કસ લીધો છે, પરંતુ હવે ગુજરાતમાં રોગચાળાએ ભરડો લીધો છે। તાવ, ઉધરસ, શરદી સહિતના કેસમાં વધારો થયો છે। હોસ્પિટલ દર્દીઓથી ઉભરાવા લાગતા જ આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે। ત્યારે જો ગુજરાતમાં વકરેલા રોગચાળાનો આ ખાસ અહેવાલ। વરસાદ પછી વકર્યો રોગચાળો। મચ્છરજન્ય રોગચાળાએ લીધો ભરડો। દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલો। રોગચાળાના કેસમાં સતત વધારો। આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં। ગુજરાતમાંથી હજુ ચોમાસાની પૂર્ણાહુતિ નથી થઈ। આ વખતે ચોમાસાના વરસાદે અનેક જગ્યાએ વિનાશ વેર્યો હતો। અધધ વરસાદના કારણે અનેક શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। પૂરને કારણે પ્રજા પરેશાન થઈ ગઈ હતી, પરંતુ હવે પૂરના પાણી તો ઓસરી ગયા છે। જોકે રોગચાળાએ ભરડો લીધો છે। ગુજરાતના અનેક શહેરોમાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી ગઈ છે। સરકારી અને ખાનગી હોસ્પિટલમાં રોજની જે ઓપીડી હોય છે 2 થી 3 ગણી થઈ ગઈ છે। હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે। વાત મહાનગર રાજકોટની કરીએ તો રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। આરએમસી સંચાલિત અનેક હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે। શહેરમાં અલગ અલગ બીમારીના કેસની વાત કરીએ તો ડેન્ગ્યુના 29 કેસ, ટાઇફોઇડના 5 કેસ, મેલેરિયાના 2 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ, સામાન્ય તાવના 739 અને વાયરલના 1239 કેસ નોંધાયા છે। ગત સપ્તાહે છે મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 29 કેસ અને ચિકનગુનિયાના ટોટલ 1 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં પણ જે આંશિક છે ઉછાળો નોંધાયેલો છે। શરદી ઉધરસ તાવના છે અરાઉન્ડ 2000 જેટલા કેસીસ છે નોંધાયેલા છે। જોવા જઈએ તો સિઝનલ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ અથવા સામાન્ય શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો છે ઉત્તરોત્તર નોંધાયેલો છે। આ ઉપરાંત જોવા જઈએ તો ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ 360 જેટલા છે નોંધાયેલા છે। ટાઇફોઇડના 5 કેસ અને જોન્ડિસના 2 કેસ છે એ આઈએચસીપીના આંકડા મુજબ છે રાજકોટ મહાનગર ખાતે નોંધાયેલા છે। મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થતાં રાજકોટ કોર્પોરેશન એક્ટિવ થયું છે। દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલમાં ઓપીડી વધારી દેવામાં આવી છે, તો દર્દીઓના રિપોર્ટ માટે લેબની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા એક્ટિવ અને પેસિવ સર્વેલન્સની કામગીરી ફિલ્ડમાં જે છે એ શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલું નિદાન વહેલા સારવાર થાય એ પણ ખૂબ જ આવશ્યક છે અને એ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પીડી હોસ્પિટલ ખાતે પણ ઓપીડી બેઝ છે એ ડેન્ગ્યુના સર્વેલન્સ છે એ કરવામાં આવે છે। ખાસ કરીને ઓપીડી બેઝ પણ ડેન્ગ્યુના ટેસ્ટ કરીને તાત્કાલિક નિદાન અને સારવાર છે ઉપલબ્ધ કરાવવામાં આવે છે। મોટાભાગના કેસીસ છે આપણે ત્યાં ઓપીડી કેસ છે ઓપીડી બેઝ છે નોંધાઈ રહ્યા છે, પરંતુ તાત્કાલિક જે છે આના ઉપર છે એ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે। દરેક શંકાસ્પદ હોય કે પોઝિટિવ કેસ હોય એમના ઘરે જઈને ઇન્ટ્રાડોમેસ્ટિક ફોગિંગ અને પેરાડોમેસ્ટિક કાર્યવાહી છે કરવામાં આવે છે। રોગચાળો વકરવાનું કારણ મચ્છરોનો ઉપદ્રવ છે। જ્યાં ત્યાં ભરાઈ રહેતા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને તેના જ કારણે રોગચાળો વકરે છે। રાજકોટમાં હાલ આરએમસીની આરોગ્ય વિભાગની ટીમે વિવિધ વિસ્તારમાં ફોગિંગ અને પોરાનાશની કામગીરી હાથ ધરી છે। અગાસી ઉપરથી માંડીને તમામ ઘરના તમામ પાત્રો કે જ્યાં સ્વચ્છ પાણી ભરાયેલું હોય અને મચ્છર જે છે એડિસ ઇજિપ્ટી પોતાના ઈંડા મૂકી શકે એવી સંભાવના હોય એ તમામ જગ્યાઓ ખાતે જે છે હાલ જે છે અમારી એબેટ અથવા એમએલઓની કામગીરી કરવામાં આવી રહી છે। મોટા પાણીના જે ભરાવ સ્થાનો છે ત્યાં પણ જે છે કાર્યવાહી છે અનુસંધાને કરવામાં આવે છે। બાંધકામ સાઇટ અને જે જગ્યાએ પાણી ભરાયેલા છે સેલર છે વગેરે જગ્યાએ દંડ અને નોટિસની કાર્યવાહી પણ જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। હાઈરાઇઝ બિલ્ડિંગોમાં દરેક માળ ઉપર જે છે એ આપણને લાર્વા જે છે એ મળી આવતા હોય છે, તો એમાં પણ દંડની કાર્યવાહી છે હવે આપણે હાથ ધરીશું। રાજકોટ બાદ વાત સુરતની કરીએ તો ત્યાં રોગચાળાએ રીતસરનો ભરડો લીધો છે। શહેરમાં તાવના કારણે 35 વર્ષના યુવાનનું મૃત્યુ થયું છે। શહેરની અનેક હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે। દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવતા ભારે હાલાકી થઈ રહી છે।
શહેરમાં છેલ્લા 2 મહિનામાં શંકાસ્પદ તાવના 16,000 કેસ સામે આવ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયાના 85 કેસ તેમજ ડેન્ગ્યુના 49 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં દિન પ્રતિદિન રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો ઘોડાદરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય જે યુવાન છે તેને તાવ આવ્યો હતો અને તાવ આવ્યા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન આ જે યુવક છે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારબાદ ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. સિવિલ હોસ્પિટલ જેમાં ખાસ કરીને જે દર્દીઓ છે તે દર્દીઓનો ઘસારો આપ જોઈ શકો છો. સુરતમાં રોગચાળો વકરતા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્ટિવ થઈ ગયું છે. રોગચાળો વધતા 686 ટીમ સર્વેમાં જોડાઈ છે. ઓગસ્ટમાં 26 લાખ ઘરમાં સર્વે કરવામાં આવ્યો, જેમાંથી 66,000 ઘરમાં બ્રીડિંગ મળી આવ્યા હતા. સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરમાં સર્વે કરાયો, જેમાંથી 4500 જગ્યાએ બ્રીડિંગ મળ્યા હતા. 2 મહિનામાં 39 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને બ્રીડિંગ મળતા 9,000 લોકોને નોટિસ આપવામાં આવી છે. જી ક્યાં હુઆ હે બચ્ચે કો? इसको खांसी जुकाम हुआ है, लैट्रिन कर रहा है. 15 दिन हो गया. नहीं जी क्या हुआ है? उसको बुखार है, सर्दी खांसी हो रही है और किडनी खराब है उसकी. इसको ये 6 दिन से बीमार है, खेज भी आती उसको. આપ જોઈ રહ્યા છો તાવ અને શરદી ખાંસીના જે કેસો છે તે કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ભાદરવા મહિનામાં સામાન્ય રીતે એવું કહેવાય છે કે લોકોનો ઇમ્યુનિટી પાવર નબળો પડે છે. વરસાદના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને રોગચાળો વકરતો હોય છે. તેથી આપણા ઘર અને તેની આસપાસ ક્યાંય પાણી ભરાયેલું ન રહે તેનું ધ્યાન રાખીએ. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.